તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામમાં વીજળીના તારો અત્યંત નીચી સપાટીએ લટકી રહ્યા હોવાથી અકસ્માતની આશંકા સતત વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ જૂના સાંગાણા ગામમાં જોખમી હાલતમાં રહેલા વીજ તારો આ દાવાઓની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે। નીચા લટકતા તારોના કારણે પશુઓ, બાળકો તેમજ રાહદારીઓના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર વીજ તારોની મરામત કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। લોકો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી લટકતા વીજ વાયરની કામગીરી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે પીજીવીસીએલ તંત્ર ગ્રામજનોની આ માંગને કેટલી ગંભીરતાથી લે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।